રણ છોડીને ભાગ્યા એટલે રણ છોડી કહેવાયા. ગુફામાં પ્રવેશ કર્યો. રાજા સુતા હતા. ભગવાને પોતાનો દુપટ્ટો, પોતાનું વસ્ત્ર એ રાજાને ઓઢાડી દીધું અને કાલજીવન ગુફામાં આવ્યો. ભગવાનનું એવું વસ્ત્ર જોઈને લાગ્યું કે કૃષ્ણ અહીંયા સૂઈ ગયા છે. જ્યાં પગ પૂરીને ખેંચવા જાય ત્યાં તો રાજા જાગ્યા. એની આંખોની દૃષ્ટિ એની પર પડી અને પલભરમાં કાલજીવન પડીને ભસ્મ થાય. ત્યાંથી ભગવાન દ્વારિકામાં પહોંચ્યા. દ્વારિકામાં જઈને ભગવાન ત્યાં રહ્યા. અત્યાર સુધી મથુરાના રાજા હતા, હવે કૃષ્ણ દ્વારિકાના રાજા બન્યા એટલે ભગવાનનું એક વધુ નામ જોડાયું. નામ પડ્યું દ્વારિકાધીશ. બોલીએ દ્વારિકાધીશ. દ્વારકાધીશ ભગવાનની સુંદર ગાથા. દ્વારકામાં પ્રભુ રહ્યા અને અદ્ભુત દિવ્ય નગરીની શોભા છે. એક એક કરતા કરતા 16,108 મહેલ બનાવ્યા અને બધા જ મહેલ સુવર્ણ, આખી નગરી સોના. આપણે કલ્પના ના થાય એવી નગરીના વર્ણન આપણા શ્રીમદ ભાગવતમાં લખ્યું છે. સજ્જનો આપણને પહેલા થોડા વર્ષો પહેલા એવું હતું કે આ બધી વાર્તાઓ ખરી ગપ્પા છે. બોલો જય શ્રી કૃષ્ણ. લખાઈ ગયું છે. ઘણા બધા ફિલોસોફરે આ બધી વાતોને મિથ કીધી છે. મિથ્યા વાતો છે. લખવા બેસે એટલે વધારે પડતું લખી નાખે. આ એવી તો સુવર્ણ નગરી ભક્તિ હશે. પણ થોડા જ વર્ષો પહેલા એ સમુદ્રમાં જઈને શોધ થઈ અને આખી સોનાની નગરી આપણને મળી છે. આ ઘણા બધા પાઠ અત્યારે પણ સ્ટીલ ટુડે એવા ઘણા બધા પાઠ ત્યાં દ્વારકાના મ્યુઝિયમમાં આપણે અત્યારે જાઓ દ્વારકા એ મ્યુઝિયમમાં જરૂર જજો. મોટા મોટા સોનાના રથ છે. કેટલા બધા સોનાના દંડા મળ્યા છે. કેટલા બધા સોનાના પાત્ર મળ્યા છે. એક તો રથનું બહુ જ મોટું પહેલું મળ્યું છે. આ બધા સાક્ષી બોલે છે કે કૃષ્ણ લીલા હતી. આ બધું ઘટી ગયું એ વાસ્તવિકતા છે. એ કોઈ મિથ વાત નથી, કોઈ ગપ્પા નથી. આ કહેવા પૂરતી વાત નથી. બધી જ વાતો સત્ય છે. સત્યની વાતો હવે એની માટે કેવળ આપણને વિશ્વાસ છે. દુનિયામાં ઘણી બધી વાતો એવી છે કે ભાઈ એ બુદ્ધિથી કામ નથી કરતી. બોલો જય શ્રી કૃષ્ણ. હું ઘણી વાર મારી કથામાં કહું કે આ ભગવાનની બધી વાતો નથી, બધી ખરી વાતો સ્વીકારી લેવા અને શ્રદ્ધાથી માની લેવા. કારણ કે આ બધી જ વાતોમાં ક્યારે આપણું મગજ કામ કરે. મને યાદ છે એક જણે કીધું હતું, મારે હતો ભૈયા અમારે ત્યાં બોલવામાં બહુ હોશિયાર મહેસાણા. બોલે એવું બોલે ને કોઈ તાકાત મને લગાઈ. ભગવાનની વાત ચાલતી હતી ને વાતમાંથી વાત નીકળી તો મેં કીધું આટલું કર કામ થાય, આ બધા મંત્રો પર કામ થાય એ બધું કઈ ના. પીકે મૂવી જોવો મહારાજ હવે ખાન ખબર પડતા બધા નાટકે ભગવાન કશું જ ના હોય. પછી એક પ્રયોગ મેના લોકો આટલો પ્રયોગ કર, આટલા મંત્ર જાપ કર, થઈ જશે. અને કરે મંત્ર કામ થઈ ગયું. પછી ફોન આવે મારા કામ હોયા નું બેટા તું એક મૂવી જો અજય દેવગનનું ગોલમાલ રિટર્ન. બોલો જય શ્રી કૃષ્ણ. એ મૂવીમાં અજય દેવગન છે એવું કે when God is doing something there is no logic, just magic. ભગવાન ક્યારે શું કરે કોઈ નું લોજિક કામ નથી આવતું. ઠાકોરનું મેજિક કામ આવે છે. મને યાદ છે ફરી વાર કહું, મારા ઘરમાં દર મહિને પેલું અમદાવાદના લાઈટ આવે. મમ્મીએ કે ઠાકોરજી હશે મૂક્યો. કેમ તો કહું તો મમ્મી કે ઠાકોરજી ભરશે. હજી સુધી કોઈ દાડો ઠાકોરજી ભરવા આવ્યા નથી. પણ 30 તારીખ થાય વ્યવસ્થા કરી. એ ભરવા ના આવે. they never come to pay but they make us to pay. એ આપણને એવા બનાવે કે આપણે બધું કરીએ. પલ પરમાં ઘણી વાર પપ્પા સાંજે ના આવ્યા હોય, આખો દિવસ રાહ જોઈએ, મોડું થઈ જાય, એ વખતે ફોન નહીં ગભરામણ થાય, કેમ નથી આવ્યા. કશું નહીં. મમ્મી કે આનો ગરબો કરવા આવી જશે. સાહેબ અડધો આનો ગરબો થાય ત્યાં પપ્પા ઘેર આવી ભાઈ આનો ગરબો કરવા જાય. શ્રદ્ધા જોઈએ, વિશ્વાસ જોઈએ. જતા જતા ગાડીમાં પંચર પડી જાય, જો આરતી છોડી ગયા, એવી કેટલી બધી વાતો છે. આ બધી વાતો તર્ક બુદ્ધિથી ગમ્ય નથી. એ બધાથી પર છે. શ્રદ્ધા હોવી જોઈએ, વિશ્વાસ હોય. બાકી સાહેબ તમે ગમે આ એક મમ્મી હોય, એક છોકરાના માતા ત્યાં 7 વાર લોકો વાંડા જ ઉતારે, એના છોકરાનું સારું થઈ જાય. પણ થાય ત્યાં કેવળ શ્રદ્ધા જોઈએ. ઠાકોરજી પર વિશ્વાસ, એ જ એની ઉત્તમ ભક્તિ કહેવાય. વિશ્વાસ હોવો જોઈએ પરમાત્મા પ્રત્યે અને એ જ વિશ્વાસનું મૂળ બિંદુ છે શ્રીમદ ભાગવત. એટલા માટે ભગવાને પરબ્રહ્મા આ બધી વાતો મિથ નહીં, આ બધી વાતો સત્ય છે. આજે પણ દ્વારકા એ જ રૂપમાં સમુદ્રની અંદર વિરાજમાન છે કે ભગવાનની સુવર્ણની નગરી હતી. એ નગરીનું નિર્માણ કર્યું, અનેક મહેલ બનાવ્યા અને કૃષ્ણ મથુરાધીશ ભગવાન હવે દ્વારિકાના રાજા બન્યા.
નામ પડ્યું ભગવાનનું દ્વારકાધીશ. અદભુત રાજ્ય ભગવાન શ્રી ચારે બાજુ ધર્મનો પ્રચાર કરે, કૃષ્ણ અને બલરામ અલગ અલગ રાજાઓની સાથે સંધિ કરે અને સમય વિતાવે. આમ કરતા કરતા એક દિવસ એક પત્ર હાથમાં આવ્યો અને પત્ર છે કુંતી ભુવાના જીવનમાં બહુ જ દુઃખ, બહુ તકલીફ અને ખબર હતી કે દ્વારકાધીશનું રાજ્ય અખંડ ક્ષેત્ર છે. જરાસંધ કાલિયન જેવા અનેક શત્રુને મારી અને સંપૂર્ણ દક્ષિણ પ્રદેશમાં કૃષ્ણ ભગવાનનો દત્તરો છે. એ વખતે આપણા ભારતના 2-3 ભાગ હતા. અખંડ ભારત તો હતું પણ અલગ અલગ જગ્યાએ અલગ અલગ રાજ્ય ચાલતું. આ બાજુ આનંદ આખું ગુજરાત, આનંદ પ્રદેશ અને અડધું મહારાષ્ટ્રનો અડધો ભાગ એ બધે કૃષ્ણ ભગવાનનું રાજ્ય. મહારાષ્ટ્ર નીચે જાઓ એટલે કર્ણાટક, તમિલનાડુ, એ બીજા 5 રાજ્ય હતા. એને પાંચાલ દેશ કહેવામાં આવતો. એ પાંચાલના રાજા હતા દ્રુપદ રાજા. અને આ બાજુ ઉત્તર ભારત, આખું ઉત્તર ભારત, કાશ્મીરથી લઈને મધ્યપ્રદેશ ત્યાં સુધી બધું જ એનું મુખ્ય કેન્દ્ર હતું હસ્તિનાપુર. એ આ પાંડવ ધૃતરાષ્ટ્રનું રાજ્ય. આ અલગ અલગ રાજાઓ નાના મોટા હતા. એ બધા રાજાઓની અલગ અલગ સંધિઓ ચાલે, અલગ અલગ સંબંધો હતા. તો લગભગ મધ્યપ્રદેશથી નીચે પંચ દ્રાવિડ બધું જ એ બધે કૃષ્ણ ભગવાનનું હતું. આ બાજુ કુંતી માતા એની સાથે ખોટા કાર્ય, દીકરાઓને ક્યારેક ક્યારેક ઝેરના લાડુ આપવામાં આવ્યા. પાંડુનું અધિકાર હતો એક આદિ પર, છતાં આપણે અધિકાર ન આપવામાં આવ્યો. આંધળા રાજા ધૃતરાષ્ટ્રને આ ઉત્તરાધિકારી તરીકે યુધિષ્ઠિરને જાહેર નહોતા કરવામાં આવ્યા. એટલે એને પત્ર લખ્યો કૃષ્ણ ભગવાન માતાની સહાયતા લીધી છે. ત્યારે કૃષ્ણ ભગવાન ત્યાંથી કુંતી માતા પાસે જાય છે અને સાંત્વના આપે છે, બધું સારું થશે, સમય આવશે ત્યારે હું તમને પદ પદ પર સહાય. ત્યારે કૃષ્ણ ભગવાનની પ્રથમ મિલન પાંડવો જોડે થાય છે અને અપાર અને એ મિત્રતામાં સૌથી ઉત્તમ મૈત્રી એમની અર્જુન જોડે થાય છે.